નમસ્કાર મિત્રો, 22 માર્ચના અગત્યના કરંટ અફેરમાં ચર્ચા કરીશું. ઉત્તર કોરિયામાં કિમ જોંગ ઉનની પાર્ટીને કેટલા ટકા મત મળ્યા? 99.93%. અને ઉત્તર કોરિયામાં એક જ રાજકીય પાર્ટી છે. બંકર બસ્ટર. ભૂગર્ભમાં રહેલા બંકર્સને ઉડાવવા માટે બંકર બસ્ટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. યુએસએ છે ને 5000 પાઉન્ડના બંકર બસ્ટર્સનો ઉપયોગ કર્યો ઈરાનના મિસાઇલ બેઝ પર હુમલો કરવા માટે. યાદ રાખજો, યુએસએ 5000 પાઉન્ડના બંકર બસ્ટરનો ઉપયોગ કર્યો. રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ નવી ક્યાં યોજાશે? ભુવનેશ્વરમાં. મહારાષ્ટ્ર ધર્મ સ્વતંત્રતા બિલ હેઠળ મહત્તમ કેટલી સજા છે? 10 વર્ષ. સુપ્રીમ કોર્ટ મુજબ દત્તક માતાઓને કેટલા અઠવાડિયાની રજા મળશે? 12 અઠવાડિયાની રજા મળશે. ઉગાદી કયા રાજ્યનો નવો વર્ષનો તહેવાર છે? કર્ણાટક અને આંધ્રપ્રદેશ. પિનાકા રોકેટનું સફળ પરીક્ષણ પ્રથમ વખત ખાનગી કંપનીએ ક્યાં કર્યું? પોખરણ ખાતે કર્યું પિનાકા રોકેટનું સફળ પરીક્ષણ. ભારતની બીજી હાઈટેક બાયો ક્લાઇમેટ લેબ ક્યાં બનશે? ગાંધીનગર. કન્ટેઇનમેન્ટ લેબ. હાઈટેક બાયો કન્ટેઇનમેન્ટ લેબ ગાંધીનગરમાં બનશે. વિશ્વનો પ્રથમ એઆઈ બેઝિક એક્ટ કયા દેશે પસાર કર્યો છે? દક્ષિણ કોરિયા. અગત્યનો પ્રશ્ન છે, પૂછાઈ શકે છે. બીએસએનએલે ઇન્ડોર નેટવર્ક સુધારવા કઈ સેવા શરૂ કરી છે? વો વાઈફાઈ. વો વાઈફાઈ શરૂ કરી બીએસએનએલે. ભારતીય મહિલા હોકી ટીમના નવા મુખ્ય કોચ કોણ બની ગયા છે? તે બન્યા છે સોલ્ડ મારિન. યુગાન્ડામાં ફરીથી પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? યોવેરી મુસવેની. સીબીડીટીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? કેસી પ્રધાન. સીબીડીટી નું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. 2026ના પ્રથમ ક્વાર્ટર્સમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ કેટલો રહ્યો છે? 6.8%. ગ્રીન હાઇડ્રોજન પોલિસી કયા રાજ્યએ જાહેર કરી છે? ગુજરાત. ભારતનું પહેલું જાતિમુક્ત સોંદલા ગામ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર. ધ મ્યુઝિક એકેડમી ચેન્નઈ દ્વારા સંગીત કલાનિધિ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? જયંતી કુમારેશ. વિશ્વમાં પ્રથમ દિવસે 237 કરોડની કમાણી કરનાર પ્રથમ બોલિવૂડની ફિલ્મ કઈ બની છે? ધુરંધર. સ્કાયટેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ 2026 મુજબ પ્રથમ ક્રમે કયું શહેર આવ્યું છે? દિલ્હી. ભારતમાં છે ને ટોપ 10 એરપોર્ટમાં કુલ 9 એરપોર્ટ સામેલ છે. એમાં 9મા નંબરનું એરપોર્ટ છે અમદાવાદનું. એન ચંદ્રશેખરને બ્રિટન તરફથી કયો સન્માન મળ્યો છે? નાઇટહુડ. નમસ્કાર, આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.